જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. આપણે અત્યારે છીએ હરિદ્વાર અને અત્યારે જવાનું છે ઋષિકેશ. અત્યારે આપણે હરિદ્વાર જવી નાઈને તૈયાર થઈ ગયા છે તો અત્યારે જવાનું છે આપણે ઋષિકેશ. અને સોરી માફ કરજો, પહેલાં જ કહી દઉં હું જાજો વિડીયો શૂટ નથી કરી શકતી કારણ કે હું જોવામાં રહું ને એટલે ભૂલાઈ જ જાય કે હાલે મેં આ વિડીયો શૂટ ન કર્યો તો એટલે તમને થોડુંક દેખાડી દઉં છું બધું. એટલે છે ને થોડુંક આ છે હકાલી લેજો તો હું તમને વ્યૂ બધું દેખાડી દઉં. એટલે છે ને અત્યારે જવાનું છે આપણે ઋષિકેશ. અને જોઈ તો કે મહાદેવની મૂર્તિ ને બધું છે તમે જોઈ તો આવતા બ્લોગમાં. અને છે ને અત્યારે આપણે જાવી છીએ ઋષિકેશ. ચાલો જઈએ. મોટર થઈ ગઈ છે. અમે જે આશ્રમ આવ્યું છીએ એની પાછળ અમે રૂમની પાછળ ગંગા નદી છે. આપણે નીલકંઠ પડી ગયા છીએ. હવે આપણે જઈશું દર્શન કરવા. જ્યાં ધીરી જાય છે ચાલો આપણે દર્શન કરતા ભગવાનને દેખાણી તો એ મેં સંતાન છે ને 550 તમે આપવા છું તો અંદર તો મંદિર કાંક આવું છે જો દીદીને દર્શન કરાવી છે મેં તો કરી લીધા છે. ગાઈઝ મેં પણ દર્શન કરી લીધા. એટલો બધો અવાજ હોય છે કે ખબર જ નહીં પડે. જો અહીંથી આપણે તો શૂટિંગ નથી કરવા જઈએ છે ને ચોલે છે ને ખાઈ લેવી દર્શન તો થઈ ગયા મહાદેવના. હવે આપણે ખાઈ લઈએ ઉતાવળ. હાલો હાલો, બહુ ભૂખ લાગી છે. બહુ ખાઈ લેવું. ગરમ ગરમ છે. જેનું હોય દુકાન કેવા છે? મસ્ત છે પણ ગરમ છે. આપણે ઋષિકેશ પહોંચી જશે. હવે ઓલપા જઈને છે ને પેલા પુલ ઉપર જવાનું છે. જેનું હાલ ને જાય લે બિચારા કોકને તડકો લાગે તો ન જાય. તડકો તેવો છે. આપણે ભૂલિયાને તમે ઓળખો કારણ કે અમેરિકન ગાઈસ આપણે આવી ચૂક્યા છીએ રામઝુલા. જ્યાં બીચ છે અને બતાવું આખો બીચ પુલ છે માથે નીચે પાણી અને રામઝુલા છે તો તમને બતાવું. આખો રામઝુલા છે. તમને આડું આવતું છે. આખો રામઝુલા છે. फोन इधर दे. तू फोन दे मुझे. इधर फोन दे, मुझे भी नहीं देना. इधर दे. मैं यूज भी क्या कर रही करके बस दे देना. इधर दे. આપણે પેલી લીંબુ છોડા ગરમી બહુ છે ને એટલે જેનો છે હવે છે ને પી લેવી પછી હવે જાણ છે હરિદ્વાર પાછું. બહુ થાકી ગયા છે. જો ઋષિકેશમાં છે વરસાદ. જો એકવાર બહાર નજારો જુઓ. અમે એ ફેરવી છીએ. એટલી મસ્ત મોસમ થઈ ગયું છે. ઠંડી વાતાવરણ થઈ ગયું છે. મજા આવે આમાં જ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જઈશું. મજામાં જ થશો. અને આજે ક્યાં જવાનું છે આપણે? આજે જવાનું છે આપણે પાયલોટ બાબાએ.
એટલે છે ને આજે જવાનું છે પાયલટ બાબાએ. જો અહીંયા કેમેરો અલાવ હશે તો હું તમને બધું દેખાડીશ. નકર કે એક જગ્યાએ છે ને કેમેરો અલાવ ન હોય એટલે હું તમને દેખાડી ન હોય તો મને થોડુંક દુઃખ થાય કે મારે બધાને દેખાડી ન હોય. પણ છે ને હું શું કહું એમાં કેમેરો અલાવ ન હોય તો કાંઈ હાથે રૂ તોડાય ન તોડાય ને. અને છે ને કાલ નીલકંઠ મહાદેવ ગયા હતા ને ત્યાં એક દર્શન ક્યાં મહાદેવના વાત ના પૂછો. ત્યાંનો રસ્તો તો હાવ આમ ગોળાઈ જો. ત્યાં વરસાદના વાતાવરણમાં કોઈ દી ત્યાં જાતા ત્યાં નહીં. જવાય જ નહીં. ત્યાં વરસાદના વાતાવરણ હોય ને ત્યારે પહાડો હોય ને એ બધા આમ ઉપર ડુંગરા અને અમે બે તો પાછા ડીકી બેઠેલા રોડા હોય ને એક તો બીક કેવી લાગે અમને બી. રોદા નહીં. અને છે ને વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે આમ પહાડ પથ્થર ગીરવા લાગે એટલે છે ને અહીંયા વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે જવાય જ નહીં. અને પણ એક વ્યૂ તમે જોતા રહી જાઓ એવું વ્યૂ હોય. ફોટા પાડવાની મજા આવી જાય. અમે બહુ પડ્યા કાલે. એ તો તમને ઇન્સ્ટાગ્રામ ઉપર દેખાડશે જ તે મારી આઈડી ઉપર. અને જેનુંની ન્યૂ આઈડી બની છે એમાં તમે જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ ને ફોલો આવે. હા ભાઈ સબસ્ક્રાઇબ હું યુટ્યુબમાં એમ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને તમે કેમ લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરતા? હું તમને કેટલી મહેનતથી ને બધું વ્યૂ દેખાડું છે. હું ન જોઈએ એટલું તમને દેખાડું છે. હું બધે જાઉં તો એમ કહું હાલો વિડીયો ઉતારો શૂટ કરો. હાલો બાપુજી હાલો જવાનું છે. હાલો આપણે જવાનું છે જે પાયલટ બાબા હાલો. હાય ગાઈઝ આપણે આવી ગયા છીએ પાયલટ બાબા છે એની તમને વાત કરી હતી. આપણે જવાના છીએ દર્શન કરવા. બહાર બધો મસ્ત વ્યૂ આવે. જો તમે બધા જો એ મસ્તીનું છે. જો સામે લગભગ જે બાબા પકડે તમને એ પાયલટ બાબા લગભગ છે. જો આ મૂર્તિ છે જો ભોળાનાથ છે તમે જોઈ શકો છો. જો હનુમાન દાદા સામે મંદિર છે. જો આપણે બધા જઈશું. જો આપણે યાર જોઈ બેને તો જો તમને ખબર છે આ પાયલટ બાબા નામ શું કામ પડ્યું છે એ તો હવે નથી ખબર. હવે જોઈ જશે કેવી રીતે હોય. મંદિર છે આખું પૂરું. કેટલા બધા ભગવાન છે. ગણપત બાપા અહીંયા પણ છે સામે પણ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતા. કરજો. લો બાપુ. ગાઈસ આ શું છે કમેન્ટ કરો. આનું નામ શું છે? મને તો ખબર છે. ઘણા મોટા બાપા. જો કઈ શાહ મોટું કવડું મોટું કવડું દાવ. આપણે પાયલટ બાબાને દર્શન કરવા આવી ગયા છીએ. સમાધિ જોઈ તમને બતાવું. અમે પાયલોટ બાબા અહીંયા ગયા ત્યાં એના પૂંજારીથી જાણવા મળ્યું આ બેન વિદેશના છે. કેટલી નાની ઉંમરમાં એને સંન્યાસ લઈ લીધો છે. હું પણ સંન્યાસ લઈ લે. કમેન્ટ કરજો. અહીંયા તુરી સાથે ફોટા પડાવી રહ્યા છે.
આગળ જો તમે જોઈ શકો हाँ ये इसका भी खींच दे फोटो लेना आता है तेरे को हंसरिया है अब भी दब कर रहे हैं नमः આપણે ગંગા ઘાટ ઉપર ગુફા જ જાય. ધ્રુવીબેનને જે પ્રસાદી મળી એ મારા હાથમાં પકડાઈ દીધી નીજો આમ નામ જાય રાધે કૃષ્ણ આમ નીકળી જવાના सब देख सकते हो इसका रिएक्शन तो इसका रिएक्शन देख सकते हो આપણે પાયરણ બાબા ત્યાં ગયા હતા કેવા મસ્ત દર્શન થયા ને તમે તો જોયું તો છે. અને અત્યારે અમે દક્ષ મંદિરે ગયા હતા ત્યાં કેવેરો અલાવ નહોતો એટલે હું શૂટ ન કરી શકી. પણ એના પૂજારીએ જો મને કમળ આપ્યું અને જો આ ફૂલ આપ્યા મહાદેવને ચડાવેલા. તો આપણે દર્શન કરીને હવે રૂમે વી આવ્યા છીએ. તડકો બહુ છે ને એટલે ઘરમાં રહેવાનું. પછી બપોર પછી શોપિંગ કરવા જવાનું છે. બાય કાનાની પહેલી શરૂઆત કાનાની કુટુંબથી થઈ પછી બીજી કરવા દેખાડશું આ ફરી तो